હે અર્જુન, ક્યાં છે તારું ગાંડીવ? હે પાર્થ, જે ગાંડીવ લઈને તે કુરુક્ષેત્રના મેદાનમાં એક છત્ર સમ્રાટ બની અને અક્ષી વિમણી સેનાઓનો તે વિધ્વંસ કર્યો હતો, એ ગાંડીવ બાણ ક્યાં છે તારું? એ યુધિષ્ઠિર રાજા, હસ્તિનાપુરના એક ચક્ર સમ્રાટ, તમારા મસ્તક ઉપરનો મુગટ ક્યાં ગયો? દુઃખી થયેલાઓને શાંતિપૂર્વક પૂછ્યું કે ભાઈ, તમારા મુગટ અને તમારા બાણ ક્યાં છે? વાણીમાં રાખીને વિવેક, વાણીમાં રાખીને વિવેક પૂછ્યું, વાણીમાં રાખીને વિવેક બાણ ક્યાં મેલા રે? મુગટમાં કે જી ક્યાં છે તમારા રથડા? ક્યાં છે તમારા રથડા? એ જી ભારત જીતનાર રે, હેમળાને કે રે પાંડવ જે તમારા રથડા ક્યાં છે? જે રથ ઉપર બેસીને તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર લડાઈ લડતા હતા. અરે મૂર્ખો, એ મૂઢ, એ પૃથ્વીના માણસો, હું પૃથ્વી બોલું છું, પૃથ્વી બોલું છું, પૃથ્વી બોલું છું. હું કોઈની થઈ નથી અને હું કોઈ થવાની નથી, છતાં પણ મારા માટે બધી શા માટે બધા બની જાઓ છો? આમ કરી અને અટહાસ કરતી એ સુંદરી સુહાગણી નાક અંતર ધ્યાન થઈ જાય છે. આમ પાંડવો વનવાસની અંદર હિમાલયની અંદર હાડ ગાળવા જાય એનો મતલબ હાડ એટલે ઠંડીનો ભાગ, ઠંડીના ભાગમાં તપસ્યા કરી અને પાંડવો પણ પોતાના ભગવાન પ્રભુનું સ્થાન પ્રાપ્ત કરી દે છે. આવી મહાભારતની કથા આપણે સવારના સત્રથી ચાલુ થઈ છે. આ પ્રમાણે પરીક્ષિત રાજાને ત્યાં રાજ્ય સંસ્થાપન માટે નિમણૂક કરી અને પાંડવો પોતે નીકળી ગઈ છે. એ જ સમયે બલરામજીએ પણ દેહનો ત્યાગ કર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાંધીના બાણથી વિદાયા અને ઈચ્છાનુસાર અંતર્ધ્યાન થઈ ગયા. એ પહેલા કૃષ્ણ પરમાત્માએ 125 વર્ષની લીલા સૃષ્ટિ ઉપર કરી છે અને આ લીલાની અંદર ભગવાન જ્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો ને ત્યારે દ્વારકા તીર્થની અંદર એ ભગવાન દેહોત્સવની અંદર પોતાના જીવનનો અંત લાવ્યા છે અને એ પણ જરા નામના પારધીના બાણથી વિધાયેલા પરમાત્મા સ્વધામ ગયા છે. કારણ કે નિમિત્ત કોઈને બનાવવું પડે છે. મૃત્યુ છે અને છે, પણ